નમસ્કાર મિત્રો, ગુજરાતી ગયાનમાં તમારું સ્વાગત છે। ચાલો વાર્તાની શરૂઆત કરી। હમણાં હું એક જબરી અવઢવમાંથી પસાર થઈ રહ્યો છું। મારા મન અને દિલ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે। હું નક્કી નથી કરી શકતો કે આજકાલ હું જે લાગણીઓ અનુભવી રહ્યો છું એને ચોક્કસ કહેવાય શું, અને એટલે જ મેં અહીં લવાનું નક્કી કર્યું છે। ભગવાન કરે અને કોઈને મારી મનસ્થિતિ સમજાય અને મને કોઈ ઉકેલ મળે। હા, તો વાત કહી એમ છે કે આજકાલ હું એક છોકરી સાથે ગાઢ સંપર્કમાં છું। વડોદરા રહેતી દિયા નામની એ છોકરી અને હું સાથે ભણીએ છીએ, અને સાથે ભણવાનું કારણ જ અમારી દોસ્તીનું કારણ બન્યું છે। અમારું ભણતર એવું છે કે અમારે નિયમિત ક્લાસ ભરવાના નથી આવતા, નથી અમારે નિયમિત યુનિવર્સિટી જવું પડતું। જ્યારે ક્લાસ હોય ત્યારે હું વડોદરા જાઉં અને પછી લાઇબ્રેરી કે ક્લાસમાં દિવસ પસાર કરીને ફરી સાંજે સુરત આવી જાઉં। અમે બંને રિસર્ચના સ્ટુડન્ટ્સ છીએ અને અમારા વ્યવસાયમાં પણ વેલ સેટ છીએ। જ્યારે ક્લાસ નહીં હોય ત્યારે પણ હું અને દિયા આખો દિવસ ચેટિંગ કરતા હોઈએ છીએ। શરૂઆતમાં અમે અમારા રિસર્ચને લગતી વાતો કરતા, પરંતુ પાછળથી ફિલ્મો, અમારી પસંદગી કે અમને ભાવતા ફૂડ કે બીજી કોઈક બાબતને લઈને ચેક કરતા થયા। દિવસે દિવસે દોસ્તી વધતી ગઈ અને પછી તો અમને એકબીજાની જાણે આદત પડવા માંડી। એની તો મને ખબર નથી, પરંતુ હું રીતસરની રાહ જોઉં છું કે ક્યારે અમારા ક્લાસ આવે અને ક્યારે હું વડોદરા જાઉં અને ક્યારે દિયાને મળું। વળી હજુ દોઢેક મહિના પહેલા મારો જન્મદિવસ ગયો। બર્થડેના દિવસે એને મને વિશ તો કર્યું જ, પરંતુ એ દિવસે બપોરે મારી ઓફિસે એક પાર્સલ આવ્યું, જેમાં એને મને ગમતા પુસ્તકોની ભેટ આપી હતી, જેમાં એક તો લવ સ્ટોરીનું પુસ્તક હતું। તો નસીબ જોગે મારા જન્મદિવસ બાદ થોડા જ દિવસોમાં એનો જન્મદિવસ પણ આવતો હતો। દિયાએ મને ગિફ્ટ આપી તો મને પણ એને એક ગિફ્ટ આપવાની ઈચ્છા હતી। મારે એને વડોદરા રૂબરૂ જઈને ગિફ્ટ આપવી હતી, પણ કરમની કઠણાઈ એ હતી કે એનો જન્મદિવસ દિવાળીને દિવસે આવતો હતો। સપરમે દિવસે ઘર છોડીને છેક વડોદરા સુધી પણ કેમ જવાય? અને બીજી તરફ મારું દિલ મને સતત કહી રહ્યું હતું કે મારે ત્યાં જવું જોઈએ। જો કે એમાં બીજો ભય એ હતો કે હું તો ત્યાં પહોંચી જાઉં પણ એનાથી ઘરની બહાર નહીં નીકળાયું તો, કારણ કે એક તરફ એનો જન્મદિવસ અને દિવાળી હતી, એટલે એના ઘરે સ્વાભાવિક રીતે જ એના ફ્રેન્ડ્સ અને સગાવાળાનો મેળાવડો હશે। અને વળી એ દિવસે બહાર નીકળવા માટે યુનિવર્સિટીનું બહાનું પણ ન હતું। પણ ભગવાને મને બુદ્ધિ આપી કે હું 2 દિવસ પહેલા જ વડોદરા જઈ આવું અને એને મળી આવું। મેસેજ પર વાતવાતમાં એના દિવસનો કાર્યક્રમ જાણી લીધેલો, એટલે મને એટલી ખબર હતી કે જે દિવસે હું ત્યાં જવાનો હતો એ દિવસે એ ફ્રી જ હતી। એટલે એને સરપ્રાઈઝ આપવા માટે હું એને એના ઘરની બહાર બોલાવી શકું એમ હતું। વહેલી સવારે સુરતથી નીકળેલો, એટલે મને અહીંથી તો કંઈ લેવાની તક નહીં મળેલી, એટલે વડોદરા પહોંચીને હું એના માટે યોગ્ય ગિફ્ટની શોધમાં હતો। સુરતથી હું મારા 2 મિત્રોને પણ સાથે લઈ ગયેલો, એટલે અમે ત્રણેય મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે મારે પણ વધુ સ્માર્ટ બન્યા વિના એને પુસ્તકોની જ ગિફ્ટ આપવી। રખેને કંઈક બીજું આપવા ગયો અને એના દિલમાં મારા માટે ફિલિંગ્સ નહીં હોય અને એ ઉકળી ઉઠી તો લેવાના દેવા થઈ જશે। આમ મેં એના માટે 2 પુસ્તકો લીધા, પણ સાથે જ મને સૂઝ્યું કે હું એના માટે એક સુંદર અરીસો પણ લઉં, જેની સાથે એને એક પત્રની ભેટ આપું। મારા મિત્રો અરીસા અને પત્રની બાબતે કન્વિન્સ નહોતા। એમનું માનવું હતું કે પત્ર લખવામાં ક્યાંક હું વધુ પડતો લાગણીઓમાં વહી જઈશ અને પત્રમાં મારી લાગણીઓ સ્પષ્ટ રીતે છતી થઈ ગઈ તો વળી પાછી ઉપાધિ ઊભી થશે। જો કે એમની સલાહ હું ન માન્યો એ ન જ માન્યો અને મેં દિયા માટે એક સુંદર અરીસો લીધો અને અરીસાને ફ્રેમ કરાવ્યો। સાથે જ એમએસ યુનિવર્સિટીના એક ખૂણામાં બેસીને ઉતાવળે પત્ર લખવા માંડ્યો। પત્ર લખાઈ ગયા પછી મેં એને મેસેજ કર્યો કે આજે હું કામથી અચાનક વડોદરા આવ્યો છું અને તને મળવાની ઈચ્છા છે। બહાર મળવાની વાતને લઈને પહેલા એને થોડી આનાકાની કરી। એને મને એમ પણ કહ્યું કે આ રીતે તો તું ઘણીવાર વડોદરા આવ્યો છે, પણ તે મને ક્યારેય મળવાની ઈચ્છા નથી દર્શાવી, તો આજે અચાનક મળવાનું ભૂખ કેમ વળગ્યું? મને એવું લાગે છે કે એને પણ એ વાતની ગંધ આવી ગઈ હતી કે હું એના બર્થ
બર્થડે માટે એને મળવા આવ્યો છું. જો કે એની થોડી આનાકાની પછી મેં એને મનાવી એટલે એ ઘરની બહાર નીકળવા રાજી થઈ. મારા મિત્રોને મેં કહ્યું કે હું 15 જ મિનિટમાં દિયાને આ ગિફ્ટ્સ આપીને આવું છું એટલે તમે યુનિવર્સિટી પર નાસ્તો કરો. હું થોડી જ વારમાં આવ્યો. થોડી વાર પછી એ મેં બોલાવેલી એ જગ્યાએ આવી. એ આવી એટલે તરત જ મેં એને પુસ્તકો, અરીસો અને પત્ર આપી દીધા અને કહ્યું કે પરમ દિવસે તારો જન્મદિવસ છે એટલે આજે તને મળવા અને ગિફ્ટ આપવા માટે સ્પેશિયલ વડોદરા સુધી આવ્યો છું. એના જન્મદિવસ માટે સ્પેશિયલ હું ત્યાં આવ્યો છું અને એના માટે ખાસ ગિફ્ટ્સ ખરીદી છે એ જાણીને એ હતપ્રભ થઈ ગઈ. થોડી ક્ષણો માટે તો એના ચહેરા પર કંઈ વિચિત્ર પ્રકારના જ ભાવ આવ્યા. હું સમજી જ નહીં શક્યો કે એના મનમાં શું ચાલી રહ્યું છે. અચાનક એ થોડું મોટેથી ચિલ્લાઈ, કૌશલ, આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.